ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે ફોરેસ્ટ ગાર્ડ વિશે ખૂબ એટલે ખૂબ અગત્યની માહિતી મેળવવી છે। અત્યાર સુધી મિત્રો તમે ઘણી બધી એકેડેમીની અંદર જોતા આવ્યા છો કે તમારે 80+ માર્ક્સ હોય એટલે મેલ ફિમેલ તૈયારી કરી લેજો, વારો આવી જશે, બરાબર। તો એ વાત સાચી કે ખોટી મિત્રો? સત્ય ને સાચી વાત અહીંયા તમને કહી દઉં। તમારે કઈ જિલ્લામાં તમારી કઈ કેટેગરીમાં તમારો વારો આવશે 80+ વાળાનો અને ક્યાં 100+ વાળાનો આવશે ને ક્યાં વારો નહીં આવે, તમારે ગ્રાઉન્ડ કરવું કે નહીં કરવું એ અત્યારથી તમને અહીંથી નક્કી થઈ જશે। તો મિત્રો આખો વિડિયો જે છે વ્યવસ્થિત જોજો ને સમજવા પ્રયત્ન કરજો। સમજ્યા વગર તમે એમ કહો સાહેબ તમે કીધું તો 80% વાળો 80 માર્ક્સ વાળા વારો આવી જશે ને અહીંયા 80 માર્ક્સ પ્લસ મારે માનો કે 100 માર્ક છે તોય મારો વારો નથી અથવા તો મારે મેરિટ લિસ્ટમાં નામ આના પછી આવશે કે નહીં આવે એ ડિપેન્ડ અહીંયા તમારે તમારી કેટેગરી પર રહેશે, બરાબર। એ હમણાં તમને સમજાવી દઉં છું, તમારે આવશે કે નહીં તમે જ કહેશો કે આપણો સાહેબ વારો આવી જશે આ લિસ્ટની અંદર અને આપણો વારો નહીં આવે, તમે અન્ય તૈયારી કરવા લાગી જશો। ખાસ મિત્રો એક વસ્તુ છે કે જ્યારે 8 ગણા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું, 8 ગણા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ, ત્યારે બધા વિદ્યાર્થીઓ છે આંદોલન કરવા ભાગ્યા, બરાબર। શું કામ? 8 ગણા જ આવ્યા, ખાલી 8 ગણા જે વિદ્યાર્થી હતા મિત્રો એની અંદર તમે જુઓ તો 6588 જેવા નામ હતા। કેટલા વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા હતા? તો કે ફોર્મ તો 9 લાખ વિદ્યાર્થી કઈક આસપાસ ભર્યા હતા, એમાંથી 4.5 લાખ વિદ્યાર્થી છે એને કન્ફર્મેશન આપ્યું હતું, એક્ઝામ દેવા માટે ગયા હતા અને 1.7 લાખ એટલે 1,70,000 વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયેલા હતા। નામ માત્ર આવ્યા 6588। તમે આંદોલન કરવા ગયા, આપણે એમાં ક્યાંય પડવું નથી। 25 ગણાનું લિસ્ટ બહાર પાડી દીધું, 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પાડી દીધું, બરાબર। એમાં 20,548 વિદ્યાર્થીઓ છે એને એની અંદર સમાવી લેવામાં આવ્યા। આંદોલન છે ઈ ત્યાં તમારું સાવ એમ કહેવાય કે ધીમું પડી ગયું, બરાબર। એમાં આપણે ક્યાંય પડવું નથી। હવે વાત એ છે મિત્રો કે અન્ય તૈયારી જે છે ઈ કરતા નથી અને હજી તમારા મગજમાં નીકળ્યું ફોરેસ્ટ 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 એ જ છે, એટલા માટે જ આપણે મળ્યા છીએ। ફોરેસ્ટની હવે તમારે ગ્રાઉન્ડની તૈયારી કરવી કે ન કરવી એના માટે જ મળ્યા છીએ। ખાસ તમે અન્ય કોઈ તૈયારી નથી કરતા અને માઇન્ડની અંદર બસ નીકળ્યું ફોરેસ્ટની અંદર મારો વારો આવશે, હું નોકરી મને મળશે, એ જ તમે અહીંયા જંપી રહ્યા છો। ખાસ મિત્રો મારે તમને કહેવું છે કે તમે અત્યારે 1,70,000 વિદ્યાર્થી ફોરેસ્ટ ગાર્ડમાં 80+ માર્ક્સ વાળા છો, એમાંથી તમને 823 વ્યક્તિને નોકરી મળવાની છે। કેટલા? 823। બાકીના બધા વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને શું કરવાનું છે? અન્ય તૈયારી કરવાની છે અથવા તો એને એમને જે કઈ એનો ઉપાય હોય એ કરવો પડશે। તો હવે મિત્રો આપણે કન્ડિશન જોઈએ। સૌથી પહેલા કન્ડિશન કેવી છે કે ગ્રાઉન્ડ જે છે ગ્રાઉન્ડની અંદર 100 વિદ્યાર્થી આવતા હતા એને બદલે હવે 2 થી 3 થી 5 વિદ્યાર્થી આવવા મળ્યા છે, બરાબર। આ મારો 15 થી 20 ગ્રાઉન્ડ જે છે એનો સર્વે છે, 15 થી 20 ગ્રાઉન્ડ નો સર્વે છે। જે વિદ્યાર્થી 100 વિદ્યાર્થી એક ગ્રાઉન્ડમાં જ્યારે તમારું મેરિટ લિસ્ટ નહોતું બહાર પડ્યું એના પહેલા આવતા હતા પ્રેક્ટિસ કરવા માટે, એની જગ્યાએ હજી તો મિત્રો તમારું ગ્રાઉન્ડ નથી આવ્યું એના પહેલા વિદ્યાર્થી જો ઓછા થઈ ગયા, બરાબર। અત્યારે ગ્રાઉન્ડમાં માત્ર 2-3 અથવા તો 5 વિદ્યાર્થી 100 એ આવે છે, એટલે તમે વિચાર કરો કેટલા વિદ્યાર્થી એમના ઓછા થઈ ગયા। બીજું મિત્રો ગ્રાઉન્ડ કેટલા કરે છે એ મેં તમને કહી દીધું, કેટલા હવે ગ્રાઉન્ડ કરે છે આ કન્ડિશન છે। હવે ગ્રાઉન્ડ માત્ર 2-3 કે 4-5% જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ કરે છે, બાકી કોઈ ગ્રાઉન્ડ કરતું નથી, બધાએ ગ્રાઉન્ડ કરવાનું છોડી દીધું છે। એક મારી મિત્રો નમ્ર વિનંતી છે, આમ તો વિનંતી નો કહેવાય, જે કહે ચાલે, આજે 25 ગણામાં જેનું નામ છે
જેનું 25 ગણામાં નામ છે, ભલે તમારે 120 એટકું અને છેલ્લું નામ તમારું છે 120 માર્ક છે તમારે, ને તમારું નામ છે, તૈયારી કરી લેજો. અહીંયા તમારે સમય હવે વધારે દેવાનો નથી, માત્ર ને માત્ર તમારે 1 કલાક દરરોજની, બરાબર, દરરોજની 1 કલાક તો બહુ થઈ ગઈ તમારી. આમાં દોડ છે, લાંબી કૂદ, ઊંચી કૂદ, રચાચડ, તમારે ફ્રેશ થવાનો સમય, પછી તમારે ગપ્પા ચપ્પા મારવાનો સમય, એ બધો આની અંદર સાંકળી લેવાનો. 1 કલાક તો બહુ થઈ ગઈ. તો જો તમને આશા છે કે હું વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડમાં આવીશ, હું બનીશ, હું તૈયારી કરીશ, મારાથી ગ્રાઉન્ડ થઈ જશે, તો મિત્રો આજે છે 1 કલાક તમારે દરરોજનો ફાળવવાનો. અને એક કન્ડિશન એવી છે કે જે વિદ્યાર્થીને 150 પ્લસ માર્ક છે, આ વિદ્યાર્થીઓને દરેક એક્ઝામની અંદર સારા માર્ક્સ હોય છે. આ કાં તો સાયન્સ વાળા છે, કાં તો જીપીએસસી વાળા છે, એટલે કે ઊંચી નોકરીના લેવલ વાળા છે. આ વિદ્યાર્થીથી ગ્રાઉન્ડ થતા નથી મિત્રો. આનાથી ગ્રાઉન્ડ નથી થતા કારણ કે એને દર વખતે સારા માર્ક્સ હોય છે. એનો ટાર્ગેટ વ્હાઇટ કોલર છે. શું ટાર્ગેટ છે? વ્હાઇટ કોલર છે, કે આપણે બેઠા બેઠા નોકરી મળવી જોઈએ. આવા આની અંદર ઘણા વિદ્યાર્થી છે. અત્યારે આ મેરિટ લિસ્ટ બહાર પડ્યું, એમાંથી ઘણા બધા વિદ્યાર્થી એમ કહેતા હશે કે આ બસ 8 ગણામાંથી જ લેવાઈ જશે, 25 ગણામાંથી જ લેવાઈ જશે. જો લીગલી ભરતી થઈ, બરાબર, તમે જે કહો છો સેટિંગ થયા છે એ મુજબ જો સેટિંગ ન થયા અને લીગલી ભરતી થઈ મિત્રો, તો આ 25 ગણાની અંદર ક્યારેય જગ્યા ભરાવા સંભવ નથી. ક્યારેય જગ્યા ભરાવા 25 ગણામાં સંભવ નથી. બરાબર, આગળ જોઈએ. હવે તૈયારી કરાય કે નહીં? કોને? આ 25 ગણા વાળાને તૈયારી કરાય કે નહીં? તો આ 25 ગણા વાળાને તૈયારી કરાય કે ન કરાય મેં તમને કહી દીધું. જો ગ્રાઉન્ડ તમારાથી થવાની શક્યતા છે, પછી ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે એનાથી ગ્રાઉન્ડ થતું જ નથી, તો તમારો અધર જે કઈ ટાર્ગેટ હોય તમે લઈ જ લીધો હશે, કારણ કે તમે મિત્રો બધી જ એક્ઝામની અંદર સારા માર્ક્સ લઈ આવો છો, બરાબર. પણ જેનાથી મિત્રો ગ્રાઉન્ડ થોડુંક ઓછું થાય છે, એ વિદ્યાર્થી મિત્રો છે થોડીક પ્રેક્ટિસ વધારજો. જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે ને સાલાવ ટેન્શન ના લેતા. તમે તમારાથી લેવા આ એક્ઝામ છે એ તમને રાત્રે 12 વાગે ઉઠાડીને કીધું કે શારીરિક એક્ઝામ તાર પાસ કરવાની, તો તમે રાત્રે 12 વાગે ગ્રાઉન્ડ કરી જાવશો, તો શું કામ ટેન્શન લ્યો છો? તો ટેન્શન લેવાની જરૂર નથી. અઠવાડિયાની અંદર 2 થી 3 વાર જ ટ્રાય કરો દોડવાની, લાંબી ઊંચી રચાચડ, વાત થાય પૂરી. હવે વધારે ટેન્શન નહીં લેવાનું, તમારે પણ બીજી તૈયારીમાં લાગી જવાનું, બીજી તૈયારી કરતી રહેવાની, બરાબર. ત્યારબાદ છે મિત્રો કેટલા રાઉન્ડ પડશે? અહીંયા 2 રાઉન્ડ તો પડશે ને પડશે, બરાબર. એક આ 25 ગણાનો પડી ગયો અને હજી 25 ગણાનો જે છે એ પડશે રાઉન્ડ. હજી 25 ગણાનો. આટલી ભરતી રે 823, તો પણ 25 ગણાનો રાઉન્ડ તમારો પડશે, બરાબર. હવે જો આગળ હવે મેરિટ કેટલું નીચું રહી શકે, બરાબર. એક વસ્તુ ખાસ અહીંયા માર્ક કરો હવે, કે જ્યારે 2016-17 ની ભરતી હતી ત્યારે મિત્રો તમે જુઓ 2016-17 ની તો 1400 પ્લસ જગ્યા હતી. આમાં મેલ ફિમેલ બંને 80 પ્લસ હતા, એટલે નોકરી કરતા હતા. કારણ કે એ સમયે કોમ્પિટિશન ઓછી હતી ફોર્મ ભરવા વાળાની, અને ગ્રાઉન્ડ જે છે એ કરવાનું પણ પ્રમાણ ઓછું હતું, બરાબર. ત્યારબાદ તમે જુઓ 2022 ની અંદર 334 જગ્યા હતી, અને આના માટે મિત્રો અહીંયા પણ 80 પ્લસ વાળા નોકરી કરે છે, પણ અમુક જિલ્લાની અંદર માત્ર 2-3 જિલ્લા એવા છે ત્યાં 80 પ્લસ વાળા ભાઈઓ બહેનો નોકરી કરે છે, બાકી બધા જિલ્લાની અંદર નહીં. અને અહીંયા મિત્રો તમે જુઓ ને તો કંઈક 24,128 આમ કઈક 21,128 કે ટૂંકમાં ના જોઈએ 21,000 અહીંયા પરફેક્ટ છે 21,376 21,376 જેવા વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા, એટલે 21,000 પ્લસ બોલાવ્યા હતા ટૂંકમાં, બરાબર. આ તમે સર્વેયુ માનો તો 64% વિદ્યાર્થીને બોલાવ્યા હતા. કેટલા? 64 ગણા. 100 એ 64 તમે ગણો એટલે કે 64 ગણા વિદ્યાર્થીને અહીંયા બોલાવ્યા હતા.
ત્યારે આ જગ્યા મિત્રો માંડ ભરાણી હતી, તો પણ અમુક જગ્યાઓ ખાલી રહી ગઈ હતી. અહીંયા તો ખાલી જગ્યા રહી ગઈ હતી. 1400 પ્લસ જગ્યા હતી, એમાં તો જગ્યાઓ ખાલી જ રહી ગઈ હતી. મેઇન ટોપિક અહીંયા તમને એ સમજાવવા માંગુ છું કે ત્યારે જગ્યા ભરાણી હતી કે 64 ગણા વિદ્યાર્થીને બોલાવ્યા, તો અહીંયા માત્ર 25 ગણાને બોલાવ્યા. 25 ગણાને બોલાવ્યા તો મિત્રો હજી બીજા 25 ગણાનું મેરિટ લિસ્ટ જે છે એ તમારે અહીંયા બહાર પડશે ખરું, બરાબર? ત્યારે જગ્યા ભરાય તો ભરાય, નહીતર ત્યારે પણ જગ્યા ભરાય નહીં. તો પણ તમે જોઈ લો 14 ગણા વિદ્યાર્થી જગ્યા તોય બાકી રહી જાય અહીંયા કે ગયા સરવૈયા મુજબ. પણ બીજો રાઉન્ડ તો મિત્રો પડશે, ત્રીજો પડે કે ના પડે. એક બીજું તમને સરવૈયો જો પરફેક્ટ સમજી લેજો. મેં તમને કીધું તું કે તમારે કેટલા માર્ક્સ ક્યાં હોય તો તૈયારી કરવી, ખાસ જોઈ લો. હવે અહીંયા ખાસ ધ્યાન આપો, પછી બીજી તમને વાત કરું. જો છેલ્લેથી આપણે શરૂ કરવું, ઉપરથી નહીં, બરાબર? એક્સ સર્વિસમેન છે, એક્સ સર્વિસમેન, બરાબર? સૌથી પહેલા મિત્રો આપણે બહાર પડ્યું 823 જગ્યા માટે 8 ગણાનું મેરિટ લિસ્ટ. કેટલા? 8 ગણા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું. તો એની અંદર 6500 ને કંઈક 88 જેવા વિદ્યાર્થીઓ હતા. પછી 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું. તો 25 ગણામાં કંઈક 20548 જેવા વિદ્યાર્થીઓનું બહાર પડ્યું મેરિટ લિસ્ટ. હવે હું તમને અહીંયા એમ કહું છું કે જે તમારે તમારું મેરિટ લિસ્ટ બહાર પડ્યું એની અંદર જે આ 8 ગણા વિદ્યાર્થી હતા એને બદલે 25 ગણા વિદ્યાર્થી કર્યા. 25 ગણા, બરાબર? એટલે કેટલા વધાર્યા? તો કે અહીંયા 17 ગણા વિદ્યાર્થીઓને વધાર્યા. તો આ મેરિટ તમારું નીચું કેટલું આવ્યું? તો આ તમારું મેરિટ નીચું આવ્યું 10 થી 15 માર્ક્સ જેને હતા એ કે જે મેરિટ 8 ગણાની અંદર નહોતા આવ્યા અને એનાથી 10 થી 15 માર્ક્સ દૂર હતા, એના નામ આવી ગયા. એનો મતલબ એમ થયો મિત્રો કે આ 17 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડ્યું, એમાં કેટલા? તો કે 10 થી 15 અથવા 10 થી 12 જે માર્ક્સ ઓછા હતા એનો વારો આવી ગયો. તો હવે બીજું 25 ગણાનું મેરિટ લિસ્ટ જો બહાર પડે તો તમારે સમજી લેવાનું કે તમારે અહીંયા 10 થી 12 માર્ક્સ અથવા તો 15 માર્ક્સ તમે જે તમારી કેટેગરીમાં તમારા જિલ્લામાં જે મેરિટ અટકું એનાથી હવે તમે જો દૂર હોવ તો મિત્રો તૈયારી કરાય, બરાબર? કેટલા? 10, 12 અથવા 15 માર્ક્સ તમે માનો કે તમારા જિલ્લાની અંદર જનરલ તમે છો, જનરલ કેટેગરીમાં, બરાબર? તમારા જિલ્લાની અંદર 160 મેરિટ હાલ અટકું છે અને હવે પાછું 25 ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડે તો તમારે જે વિદ્યાર્થી જે છે એને આમાંથી તમે 15 બાદ કરી દો એટલે 45 જેવા હશે. 145 પ્લસ માર્ક્સ હોય એમને તૈયારી કરાય. બાકી મિત્રો અહીંયા વારો આવવાની સંભાવના ખૂબ ઓછી રહે. શું કામ? કે અહીંયા છે ને, અહીંયા જે સારા માર્ક્સ વાળા હતા ને એ મિત્રો એનું સર્વેયું કેવું હોય? અમુકને 1 માર્ક્સ વધારે હોય, 2 માર્ક્સ વધારે હોય, 3 હોય, 4 હોય, 5 હોય, આવું હોય. પણ હવે માર્ક્સમાં પોઈન્ટમાં જતું રહેશે. પોઈન્ટ 1 વધારે, પોઈન્ટ 2 વધારે, પોઈન્ટ 3 વધારે, પોઈન્ટ 4 વધારે, પોઈન્ટ 5 વધારે, પોઈન્ટ 20, 25, 30, 40 વધારે, આવી રીતે હવે પોઈન્ટમાં જતું રહે. પોઈન્ટમાં જતું રહે એટલે મિત્રો અહીંયા તમારે મેં કીધું એમ માત્ર 10 થી 12 અથવા તો 15 માર્ક્સ તમે અત્યારે જે તમારે મેરિટ બહાર પડ્યું એનાથી દૂર હોવ તો જ તૈયારી કરાય, બરાબર? બીજું મિત્રો હવે પરફેક્ટ સર્વેયું જોઈ લો, બરાબર? માનો કે આ આપણે સરેરાશ લીધેલી છે. આ સરેરાશ છે, ફિમેલ માટેની છે અને આ કોમન છે. જો આપણે કોમન લખ્યું છે, મેલ માટે તમને નોટિફિકેશનમાં નથી આપ્યું, અહીંયા નથી આપતો. તમે એમ સમજો છો કે જે અહીંયા કોમન જે આપ્યું છે, બરાબર? આ કોમન છે એ મેલ માટે ભરતી છે. ના એવું નથી, મેલ માટે કોમન છે એવું નથી. એ મેલ ફિમેલ બંને માટે કોમન છે. જ્યારે આ જગ્યા માત્ર ને માત્ર ફિમેલ માટે છે, એની અંદર પણ મેલની ભરતી થઈ શકે. કઈ કન્ડિશને એ તમને હમણાં કહું છું. જુઓ, જનરલ, બરાબર? તો જનરલ છે
એનું મેં જોયું મિત્રો, તો એની સરેરાશ જે છે ને એ 120 અટકેલું છે અત્યારે. ના 120 તો ટૂંકમાં આ જે કોમન છે એનો વારો આવી જશે. આનું જે મેરિટ જે છે એ કંઈક જનરલ તમે સરેરાશ ગણો તો 130-35 પ્લસ મેલ એટલે કોમન નું અટકેલું છે. 130 થી 135 પ્લસ એટલે આ સરેરાશ છે. સરેરાશ છે, તમને પહેલા કહી દઉં છું સરેરાશ છે એ ક્યાં અટકેલું છે તો કે 135 ની આસપાસ અટકેલું છે. તો મિત્રો તમારે જો 120 માર્ક્સ હોય કોમન કોઈ પણ જિલ્લાની અંદર તો મિત્રો તૈયારી મેલ જે છે એ કરી શકે. પણ આની અંદર કન્ડિશન કહું છું, તમારે તમારો જિલ્લો ખાસ જોવાનો. પછી તમારા જિલ્લાની અંદર મેરિટ તમારે એટલું છે 162, બરાબર 162, અને તમારે માર્ક્સ છે 90, અને પછી તમે મેલ ફિમેલ એમ કહો કે ભાઈ મારે 90 માર્ક્સ છે ને તમે સાહેબ કહેતા હતા કે ભાઈ તમારે 80-90 માર્ક્સ હોય એટલે તૈયારી કરી લેજો, પણ એ અમુક જિલ્લાની અંદર જ્યાં મેરિટ નીચા છે ત્યાં. બાકી તમારા જિલ્લાની અંદર મેલ ફિમેલ તમારી કેટેગરીની અંદર જો તમારે 162 મેરિટ હાલ અટકું છે અને તમારે 90 માર્ક્સ છે, તમે વિચાર કરો તો 25 ગણાનું જો મેરિટ લિસ્ટ બહાર પડે પછી પાછી જગ્યા વધે તોય તમારો ના વારો આવે. એટલે આ વિદ્યાર્થીઓ છે અન્ય તૈયારી શરૂ કરી દેવાય. તમને સારું લાગે કે તમને ખરાબ લાગે, જે કન્ડિશન છે આજે તમને પરફેક્ટ મળશે. ફિમેલ નું સરેરાશ તમે જુઓ તો 110 પ્લસ માર્ક્સ હોય આજુબાજુમાં, એટલે મિત્રો એમનું મેરિટ લિસ્ટ જે છે એ આવતા 25 ગણાની અંદર આવવા પૂરેપૂરી સંભાવના રહેશે. ત્યારબાદ મિત્રો ફિમેલ જો છે ફિમેલ, બરાબર, એનું તમે સરેરાશ જુઓ ફિમેલનું તો કઈ એનું અત્યારે હાલ જુઓ તો 120 પ્લસ આસપાસ ટૂંકમાં એમનું જે કાંઈ છે એ અટકેલું છે, બરાબર. એટલે એમને તૈયારી ટૂંકમાં આવી રીતે કરી લેવાની. હવે જો EWS જનરલ આવે, બરાબર, EWS જનરલ તો એને હાલ સરેરાશ મિત્રો જુઓ તો 110 પ્લસ છે. સરેરાશ બધા જિલ્લાની તમે જુઓ તો 110 પ્લસ છે, અને ફિમેલ જે છે એની 105 પ્લસ છે. એટલે મિત્રો આજે છે, બરાબર, એ મેં તમને અગાઉ સમજાવ્યું એમ કે જો તમારે આની આસપાસ માર્ક્સ હોય, મેલ છે એને માનો કે 100 હોય અથવા તો એમને 100 ને બદલે 110 હોય તો આ જે છે એની સંભાવના રહે કે વારો આવી જાય, બરાબર. 100 થી ટૂંકમાં 110 અથવા તો એનાથી થોડાક હજી ઓછા હોય તો ચાલે ભાઈ, 95 સુધી કદાચ વારો આવી શકે. એની જેમ તમે ફિમેલ જુઓ તો 105 સર્વૈયું છે, તો અહીંયા મિત્રો 90 જે હોય 90 પ્લસ, તો આ 90 પ્લસ વાળા ફિમેલ જે છે એમનો વારો આવી જાય ખરો, બરાબર. એ જ રીતે તમે બધે જુઓ તો અહીંયા પણ 105 મેલનું છે તો એને 100 પ્લસ કાંઈ હોય અથવા તો 90 હોય, બરાબર, એટલે આમનો વારો આવી જાય ખરો. પછી અહીંયા જુઓ તો આજ કોનું છે તો 80 છે, એને મિત્રો સૌથી નીચું રહ્યું હોય તો 80 નું છે, ત્યારબાદ ST નું છે, અને ત્યારબાદ EWS, અને નહીં ત્યારબાદ SCBC EWS, અને પછી જનરલ. આ બંને કોમન છે. અમુક જગ્યાએ EWS નું મેરિટ નીચું છે, અમુક જગ્યાએ OBC નું મેરિટ નીચું છે. તો અહીંયા મિત્રો ખાસ કે ભાઈ જો તમારે સર્વૈયું અહીંયા તમે જુઓ હવે તો 90 પ્લસ 2 નો હોય તો અહીંયા પછી તમારે 80 માર્ક્સ હોય તો વારો આવી જાય કોનો? SC નો વારો આવી જાય. પણ જનરલ એમ વિચારતા હોય કે ભાઈ મારે 90 એ વારો આવી જાય, આ અત્યારની કન્ડિશન મુજબ તો ના આવે, બરાબર. એ જ રીતે તમે જુઓ તો અહીંયા 115 છે OBC, તો કદાચ એમને 110 હોય, બરાબર, 110 અથવા તો 100 પ્લસ કાંઈ હોય તો સંભાવના રહે કે વારો આવી જાય. એની જેમ ફિમેલ છે તો 90 પ્લસ હોય તો વારો આવવાની સંભાવના ખરી. અહીંયા મિત્રો તમારી મેં કીધું જિલ્લા પ્રમાણે કન્ડિશન રહેશે. હમણાં કહું છું, આ તો આપણે તમને માત્ર સરવૈયા આપ્યા છે, બરાબર. ST માટે તો કે જુઓ તો કે ભાઈ 90 પ્લસ હોય તો વારો આવી જાય, ને 100 પ્લસ ભાઈઓ હોય તો વારો આવી જાય ST. પણ તમારે જે જિલ્લામાં તમે ફોર્મ ભર્યું છે એ તો તમારે જોવું જ પડે. મેં કીધું એમ કે ભાઈ ચાલો તમારે 162 તમારી કેટેગરીમાં અત્યારે અટકું છે, મેરિટ કટ ઓફ તમારે અટકું છે, અને
તમારે માત્ર 100 માર્ક છે ને તમે એમ કહો આવતા 25 ગણા મારું નામ આવી જશે, શક્ય છે? તમે કહો તો તમારે તૈયારી કરાય? ક્યારેય ન કરાય મિત્રો. તમે મેલ હોય, ફિમેલ હોય, એસટી હોય, એસસી હોય, ઈડબ્લ્યુએસ હોય, કોઈ પણ કેટેગરી હોય, પણ જો તમે અત્યારે જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું એમાં તમારી જે કેટેગરી છે એના માર્ક્સ નું મેરિટ ખૂબ ઊંચું હોય અને તમારે માર્ક્સ અહીંયા ક્યાંક ઓછા હોય અને અહીંયા તમે એમ કહો કે મારે 80+ છે વારો આવી જાય, તો મિત્રો એ શક્ય નથી. પણ તમારા જિલ્લાની અંદર 100 એ મેરિટ એટકું છે અથવા તો તમારે 100 ની નીચે એટકું છે અને તમારે 80+ માર્ક છે તો તમારે વારો આવવાની સંભાવના રહે. અને એમ છતાં પણ તમને જો લાગતું હોય તો મિત્રો તમે તૈયારી કરી શકો છો. કદાચ તમને એવું લાગે કે ભાઈ ચાલો અમારે કદાચ હજી વારો આવી જવાની ઈચ્છા છે તો તમે તૈયારી કરો. દરરોજનો એક સમય, એક કલાકનો સમય દિવસનો ફાળવો, પણ વધારે ટાઈમ વેસ્ટ કરતા નહીં આની અંદર. હવે બીજી કન્ડિશન, 25 ગણાનું બાર પડ્યા પછી જો તમારે મેરિટ હજી બાર પડે તો કેટલું નીચું આવી શકે? પહેલા 25 ગણાનું પડ્યું, હજી 25 ગણાનું બાર પડ્યું તો કેટલાનું આવ્યું? તો કે 10, 12 અથવા 15 માર્ક્સ નીચું મેરિટ આવ્યું. હજી પાછું 25 ગણાનું બાર પડે, અહીંયા 17 ગણા વધારે બોલાવ્યા ત્યાં એટલું બાર પડ્યું. હજી જો 25 ગણાનું મેરિટ જે છે એ બાર પાછું પડે તો મિત્રો 15 થી 20 અથવા તો અમુક જિલ્લાની અંદર 10, 12, 15, કારણ કે મેં કીધું એમ હવે પોઈન્ટમાં જતું રહે. હવે પોઈન્ટમાં જતું રહે તો જે આ સરેરાશ છે એ સરેરાશની અંદર તમારે 10, 12, 15 અમુક જિલ્લાની અંદર 20 માર્ક્સ જે છે ઘટાડી દેવાના. અને પછી પાછું મેરિટ લિસ્ટ જો બહાર પડે એટલે અહીંયા તમે વિચાર કરી લો. હું કહેતો હતો ને કે ભાઈ 80 વાળાનો વારો આવી જાય. માનો કે અહીંયા સરેરાશ જે છે એસટી ની, બરાબર, એસટી ની સરેરાશ છે, પાછું મેરિટ લિસ્ટ બહાર પડશે બીજો રાઉન્ડ તો આ 100, આ 100 વાળા છે એ ક્યાં જતા રહેશે? તો એ 90 ની આસપાસ જતા રહેશે કે 90 નીચે પણ ઉતરી જાય. અને જો ત્રીજો રાઉન્ડ બહાર પડે, જગ્યામાં વધારો થાય, બરાબર કે ના થાય, ત્રીજો રાઉન્ડ બહાર પડે તો બોલો આ 80+ વાળાનો વારો આવી જાય કે ના આવી જાય? પણ બધી જગ્યાએ આવી કન્ડિશન નહીં બને એ પણ હું ચોખવટ કરું છું. ભાવનગર છે, અમરેલી છે, પછી છોટા ઉદેપુર છે, દાહોદ છે, જુનાગઢ છે, અહીંયા બધે તમે જુઓ, ગીર સોમનાથ છે, તો ઘણા બધા ત્યાં મેરિટ ઊંચા રહ્યા છે. તો ત્યાં મિત્રો આ સંભવ ના પણ બને. પણ અમુક જિલ્લાની અંદર જુઓ તો અત્યારથી જ તે 120 ને 125 એવા મેરિટ એટકા છે તો ત્યાં વારો આવી શકે, પણ ત્યાં જગ્યાઓ પણ ઓછી છે. હવે બીજું મિત્રો કે ભાઈ અમુક આવી કન્ડિશન બની છે, જગ્યા જે છે એ ફિમેલની નથી છતાં નામ એનું આવ્યું છે. હવે જો તમે અહીંયા જુઓ તો જરીક ધ્યાન કરો તો આ જે સ્ક્રીનશોટ છે એ શેનો છે કે તમને જે ભરતી બહાર પાડી ત્યારે નોટિફિકેશન આપી હતી, આ નોટિફિકેશનનો સ્ક્રીનશોટ છે. શું કીધેલું છે કે જે કોમન જગ્યા છે એ માત્ર મેલ માટે છે, ભાઈઓ માટે છે એવું સમજવું નહીં. એ કોમન છે અને એના માટે ફિમેલ છે એ અહીંયા કોમ્પિટિશન કરી શકશે. જોઈ લો, બરાબર. હવે મિત્રો એવું બને કે તમારે માનો કે જનરલ નું મેરિટ બહાર પડ્યું, બરાબર, અહીંયા કોમન જગ્યા છે 20, આ કોમન જગ્યા છે 20, આ કોમન ની અંદર મેલ ફિમેલ બંને આવે અને જનરલ ની અંદર માનો કે તમારે 160 તમારું મેરિટ એટલું અને કોઈ ફિમેલ છે એને 162 માર્ક છે તો આ તમારા જનરલ કેટેગરી ની અંદર આવે ભાઈ, કારણ કે કોમન જગ્યા છે. એ આપણે નોટિફિકેશન ની અંદર કીધેલું છે, બરાબર. પછી કોમન જગ્યામાં ફિમેલ સ્પર્ધા કરી શકે એ મેં તમને સમજાવી દીધું. મેલ ની જગ્યાએ ફિમેલ ની પસંદગી થઈ શકે. હા, જો અહીંયા જોઈ લો તમે, મેલ ની જગ્યાએ ફિમેલ ની અને ફિમેલ ની જગ્યાએ મેલ ની પસંદગી પણ થાય, બરાબર. અહીંયા કન્ડિશન આપી છે, જોઈ લો. જો તો શું કહે છે તો કે ફિમેલ ન મળે તો પસંદગી થઈ શકે કોની? મેલ ની. અને મેલ ની જગ્યાએ ફિમેલ, ફિમેલ ની જગ્યાએ મેલ, આ થઈ શકે છે. આ રીતે એને નોકરી મળી શકે છે. આગળ જોઈએ, જગ્યા જે છે એ વધારવાના પ્રયાસ છે તો વધશે. આના કોઈ મિત્રો હજી સમાચાર નથી. આના એમ કહેવાય કે શ્વાસે બરાબર રહેતા નહીં. જગ્યા વધારવી ના વધારવી
આ સરકારનો વિષય છે. કોનો? સરકારનો વિષય છે. જગ્યા વધારવી ના વધારવી આ સરકારનો વિષય છે. પછી મિત્રો જે જગ્યા વધે બરાબર તો કેટલા રાઉન્ડ પડશે? જો જગ્યા વધે, જેની પણ જો જગ્યા વધે તો કેટલા રાઉન્ડ બહાર પડશે? 2 રાઉન્ડ તો અત્યારે ફાઇનલ છે કે 2 રાઉન્ડ તો પડશે. પણ જગ્યા વધે તો 3 અને 4 રાઉન્ડ, 4 રાઉન્ડે મિત્રો આ તમારી ભરતી પૂરી થાય ત્યાં સુધી તમારી ભરતી પૂરી થાય નહીં. બરાબર. હવે મારે તમને વાત કરવી છે. જો 334 ની જ્યારે જગ્યા હતી 334 ની ત્યારે આપણે હમણાં જોયું હતું કેટલા બોલાવ્યા હતા? કઈક 21,376. એટલે આની આસપાસનો આંકડો કઈક હતો. એટલે આ 64 ગણાનો આંકડો છે. કેટલાનો? 64 ગણાનો. બરાબર. હવે આ જે છે ભરતી એ તમારી હાલ કેટલી છે? 823 ની ભરતી છે. તો આ 823 જે છે એના તમે 64 ગણા વિદ્યાર્થીઓ કરો, એને તો કઈક 52,672 એવું કઈક આનું આસપાસ થાય છે. કા પરફેક્ટ હોય. બરાબર. તો આ રીતે કઈક તમારી જગ્યા જુઓ તો કેટલી થાય? તો 52,672 જો 64 ગણાને બોલાવે તો, અને ત્યારે જ સંભવ છે કે આ જગ્યા છે એ ભરાય. એટલે ત્રીજો રાઉન્ડ તો અહીંયા દેખાય છે તમને. પણ મેં કીધું એમ જો અહીંયા કહીએ છીએ એટલે ફોરેસ્ટ કરતું રહેવાનું એવું નહીં. ડેઈલી નો 1 કલાક આપી દેવાનો. તમને એવું લાગતું હોય કે મારે તૈયારી કરવી તો પછી બધી બાજુથી લટકી જાવ એવું વિદ્યાર્થી મિત્રો થવું જોઈએ નહીં. હવે જો આટલા વિદ્યાર્થી છે તમે જુઓ તો 8 ગણા વિદ્યાર્થીને આપણે બોલાવ્યા. 8 ગણા ત્યારે કઈક 6,588 બોલાવ્યા. 25 ગણાનું બહાર પાડ્યું તો 20,548 બોલાવ્યા. બરાબર. અને 64 ગણા મુજબ જુઓ તો એટલા જોવે. જગ્યા જો તમારે વધે, જગ્યા તમારે 1200 કરવાનું વાતાવરણ ચાલે છે. બરાબર. આ થશે નહીં થશે એ નહીં કહેતો, એનું નક્કી નથી. તો કઈક 76,800 જેવું કઈક થાય. બરાબર. આ કઈક 76,800 પ્લસ આસપાસ કઈક થાય છે ટોટલ જગ્યા તમારી. તો આ મિત્રો જે છે આ રીતે તમારે ત્રીજો રાઉન્ડ જે છે અથવા ચોથો રાઉન્ડ બહાર પડી શકે. આ જ્યારે બહાર પડે ત્યારની વાત છે. હવે તમારે પહેલો રાઉન્ડ જે છે એ પહેલા રાઉન્ડ નું લેવાઈ જશે. પછી બીજો રાઉન્ડ બહાર પડશે. તમારે વેબસાઇટ પર જોતું રહેવું પડે. પછી બીજું બહાર પડ્યા પછી ત્રીજો, પછી ચોથો રાઉન્ડ. 1 વર્ષ જેવો સમય પણ લાગે આનો ઓર્ડર નીકળતા. બરાબર. એટલે ત્યાં સુધી આની રાહે બેઠું રહેવાનું નહીં. મજા આવે ત્યારે અઠવાડિયામાં 2-3 વાર તૈયારી કરી લેવાની. બાકી હવે કશું કરવાનું નહીં. આ એક કહી દઉં છું. ઘણા બધા વિદ્યાર્થીના મનમાં એવું છે કે સાહેબ વ્યૂઝ માટે કરે છે. તો ભાઈ વ્યૂઝ માટે નથી કરતા. બરાબર. આપણે તમને જે આપણા જૂના વિદ્યાર્થીઓ છે એમને પૂછી લો. છેલ્લા મિત્રો 2 વર્ષથી, બરાબર, છેલ્લા 2 વર્ષથી આપણે વિદ્યાર્થીઓ છે એમને આપણે એટલા બધા ઉપયોગી થતા આવ્યા છીએ કે કંઈ પણ મુશ્કેલી હોય મેં કોમેન્ટની અંદર જવાબ આપ્યો છે, વોટ્સએપની અંદર જવાબ આપ્યો છે, અને તમે કોલ કરો તો પણ આન્સર આપ્યા છે અને તમને હેલ્પ જ કરી છે. જ્યાં તમે મૂંઝાણા ત્યાં આપણે ઊભા રહ્યા છીએ. એક જ મિત્રો ટાર્ગેટ છે કે વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ છે શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલના માધ્યમથી લાગવા જોઈએ. અને મિત્રો બીજું એમ કે છે કે સાહેબ કદાચ એકેડેમી ચલાવતા, આપણે કોઈ એકેડેમી ચલાવતા નથી, આપણે કોઈ ઓનલાઈન એપ્લિકેશન નથી, આપણે કશું છે નહીં, માત્ર યુટ્યુબ ચેનલ છે. અને એ પણ વિદ્યાર્થીઓ જે મિત્રો છે એમને સપોર્ટ કરવા માટે. અને મિત્રો તમે જૂના વિદ્યાર્થી જોઈ લેજો. 1 વર્ષ માટે આપણે દર અઠવાડિયે એટલે કે 8 દિવસે એક ટેસ્ટ આપણે ફોરેસ્ટ બીટગાર્ડની ફ્રીમાં આપી છે. તો આ ફોરેસ્ટ બીટગાર્ડની મારે ટેસ્ટ બનાવવામાં મિત્રો સહેલાઈ નથી. 1 દિવસનો સમય બગડે, 1 દિવસનો સમય ટેસ્ટ સોલ્યુશનમાં બગડે, અને તમારા પ્રશ્નો જે આવે તો મિત્રો અલગ. એટલે અહીંયા કદાચ તમે એવું વિચારતા હોય કે સાહેબ છે એ વ્યૂઝ માટે કરે, તો એવું નથી. વ્યૂઝ માટે તો આ 1 વર્ષનો તમને સમય આપ્યો. 500-700 વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપતા હતા. એમાંથી મિત્રો આપણે માત્ર ને માત્ર 20-25-50-100 વિદ્યાર્થીઓ લાગી જાય તો આપણી મહેનત વસૂલ છે. બરાબર. અત્યારે હાલની અંદર પણ આપણે મિત્રો ટેસ્ટ જે છે એ
પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટેની શરૂઆત કરી દીધી છે અને માત્ર આપણે અત્યારે કોન્સ્ટેબલ ફોકસ કરીએ છીએ તો મિત્રો આપણે એમાં દર 15 દિવસે દર 15 દિવસે આપણે આ કોન્સ્ટેબલ પીએસઆઈ ના વિદ્યાર્થીઓને આપણે આપીએ છીએ ટેસ્ટ, ફ્રી ટેસ્ટ આપીએ છીએ, આપણે કઈ ચાર્જ લેતા નથી. તો જો મિત્રો આ એના માટે આપણે તમારા પૈસા કમાવા માટે કરતા હોય તો હું ફ્રી શું કામ આપું, તો હું એની ફી રાખું, ફ્રી નહીં ફી આપું તમને. શું આપું? ફ્રી ના આપું, ફી આપું. આવી ટેસ્ટ તમે મિત્રો લેવા જાઓ. આ જે મેં અહીંયા ટેસ્ટ લીધી હતી એમાં અમુક વિદ્યાર્થીઓ હજી પણ યાદ કરે છે કે સાહેબ અમે જો પાસ થશું તો અમે તમને પેંડા ખવડાવવા આવશું. બરાબર? શું કામ? એ આપણા માધ્યમથી અમને ઘણું બધું ઉપયોગી થયું છે ને સારા માર્ક્સ લઈ આવ્યા છે એટલા માટે. તો આ જ કન્ડિશન આપણે કોન્સ્ટેબલ માટે અત્યારે કરીએ છીએ. એટલે મિત્રો અહીંયા પૈસા કમાવાનો કોઈ ઈરાદો છે નહીં. અને મેં કીધું એમ આપણે જો ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવે છે, ઘણા બધા વાલીઓનો ફોન આવે છે કે સાહેબ તમે ફિઝિકલ એકેડેમી ચલાવો છો, કોન્સ્ટેબલનું ટ્યુશન ક્લાસીસ કરાવો છો, એકેડેમી ચલાવો છો, પછી તમે કોન્સ્ટેબલનું ફિઝિકલ કરાવો છો. તો આપણે કશું કરાવતા નથી. તમારો ભાવ છે, જે વિદ્યાર્થીઓનો ભાવ છે, જે વાલીઓનો ભાવ છે, કદાચ ભવિષ્યની અંદર તમને બહુ ભાવ હશે તો આપણે કદાચ કરીએ તો વસ્તુ અલગ છે, પણ અત્યારે આપણે કંઈ ચલાવતા નથી. માત્ર ને માત્ર તમને હેલ્પ કરવા. અને કદાચ આપણે બનાવશું એકેડેમી બનાવશું કદાચ તો પણ આપણો સ્વાર્થ કોઈ જાતનો એમાં હશે નહીં. એક જ ભાવ હશે કે વિદ્યાર્થીઓ લાગવા જોઈએ, મહેનત કરવા જોઈએ. ચાલો હવે વધારે એમાં નથી પડવું. આ તો તમે શું બધા ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય કે ભાઈ નવરા આવી ગયા, પણ એ મને કઈ ફેર પડવા નથી. મારે તો સેવા જ કરવાની છે. બરાબર? મારે તો દરેક વિદ્યાર્થીઓ જે છે એમને અહીંયા પાસ કરાવવાના છે. એટલે એ વિદ્યાર્થી જિંદગીભર નથી ભૂલવાનો. બરાબર? મને બાકી તમારે વિચારવું એવું વિચારજો. તમને જો ઉપયોગી લાગતું હોય તો વિડીયો જોવાનું, ના ઉપયોગી લાગે તો નહીં જોવાનું. અહીંયા આપણે ઉપયોગી થવા માટે જ આવીએ છીએ. બરાબર? હવે આગળ જઈએ મિત્રો કે તૈયારી કરાય કે ના કરાય. મેં તમને કન્ડિશન કહી દીધી, તૈયારી કરાય કે ના કરાય. જો અહીંયા જગ્યા વધે તોય તમારે તૈયારી કરાય કે નો તૈયારી કરાય. કદાચ જગ્યા વધે અને તમારા જિલ્લાની અંદર તમારે 162 અહીં ક્યાંક તમને સમજાયું હતું 162 તમારું મેરિટ અટકેલું છે અને જગ્યા વધે અને તમારે ખાલી 90 માર્ક છે. વિદ્યાર્થી મિત્રો તૈયારી ન કરાય, અન્ય તૈયારીમાં લાગી જવાય. તમારી કેટેગરીમાં તમારા જિલ્લાની અંદર એટલું ઊંચું મેરિટ હોય તો પણ પછી તમારે 100 માર્ક છે તો પછી તૈયારી કરી લેવાય મિત્રો, તો તમારો વારો આવી જાય. બરાબર? તો કેટલા માર્ક્સ વાળા નો વારો આવી શકે? જો હજી તમે અહીંયા જુઓ સર્વૈયું આપણે માંડીને તમને આપ્યું છે તો આજે છે હજી 17 ગણા વિદ્યાર્થીઓનું બહાર પાડ્યું, ચાહે એમાં 10-12 માર્ક્સ મેરિટમાં ઓછા થઈ ગયા તો હવે બીજા 25 ગણાનું બહાર પડે તો આજે 105 વાળા છે એ ક્યાં જતા રહે? ડાયરેક્ટ 90 ની આસપાસ જતા રહે. અને 100 વાળા ક્યાં જતા રહે? તો કે 80+ જતા રહે. એટલે એ લોકોને મિત્રો તૈયારી તો કરવાની, પણ મેં કીધું એમ 80% તમારો 80 માર્ક્સ તમારે છે અને તમારા જિલ્લામાં ઊંચું મેરિટ છે તો તૈયારી ન કરાય. તમે પણ એ સમજી શકો છો. અને ઘણી બધી અત્યારે ભરતી છે, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી આની સાથે સાથે ચાલુ રાખજો. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી આની સાથે શરૂ રાખવાની. ફોરેસ્ટનું ગ્રાઉન્ડ કરી જવાનું. તમારે દોડવાનું તો મસ્તું છે જ ત્યાંથી. મેરિટ કેટલું નીચું રહી શકે એ અહીંયા મેં તમને આખું સર્વૈયું સમજાવી દીધું છે. મેરિટ કેટલું નીચું રહી શકે. બરાબર? બસ આ સિવાય કોઈ પ્રશ્ન કાંઈ મિત્રો તમારે હોય તો કમેન્ટની અંદર જણાવજો અથવા તો આપણા હેલ્પલાઇન નંબર પર જણાવજો. અહીં સુધી રાખીએ છીએ મિત્રો. હવે આગલા લેક્ચરની અંદર મળીશું. જો મિત્રો તમને ઉપયોગી લાગે વિડીયો તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.